गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 3 પરમાણુઓ અને અણુઓ, અંગ્રેજીમાં એટોમ્સ એન્ડ મોલેક્યુલ. આજના તાસમાં આપણે પરમાણવીય દળ, અંગ્રેજીમાં એટોમિક માસ એટલે શું એ ભણશું, અને ત્યારબાદ અણુઓ શું છે, વોટ ઇઝ મોલેક્યુલ, એના વિશે આજના તાસમાં આપણે ચર્ચા કરવી છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ પરમાણવીય દળ. અંગ્રેજીમાં આને એટોમિક માસ કહેવામાં આવે છે. ગયા તાસમાં આપણે ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંતનો અભ્યાસ કર્યો હતો. આ સિદ્ધાંતનો નોંધનીય ખ્યાલ જો કોઈ હોય તો એ પરમાણવીય દળ હતું. એના મત મુજબ, એટલે કે ડાલ્ટનના મત મુજબ દરેક તત્વને પોતાનું લાક્ષણિક પરમાણવીય દળ હોય છે, અને જેના આધારે રાસાયણિક સંયોગીકરણના જે નિયમો છે એમાં નિશ્ચિત પ્રમાણનો નિયમ છે, આ પરમાણવીય દળને આધારે ખૂબ જ સારી રીતે સમજાવી શકાતો હતો. એટલે વૈજ્ઞાનિકો છે એ તત્વનું પરમાણવીય દળ જે છે એ શોધવા માટે, નક્કી કરવા માટે પ્રેરિત થયા. તો આ પરમાણુ જે છે એનું દળ નક્કી કરવું, તો પરમાણુ અતિ સૂક્ષ્મ છે, તો એનું પરમાણુનું દળ નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ છે. તેમ છતાં એનું જે સાપેક્ષ દળ જે છે, જુદા જુદા તત્વના પરમાણુનું સાપેક્ષ દળ જે છે એ નક્કી કરવામાં આવ્યું, એ આપણે અહીંયા જોઈએ. તત્વનું સાપેક્ષ પરમાણવીય દળ કેવી રીતે નક્કી કરવામાં આવે છે, આ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. દાખલા તરીકે કોઈ એક ફળ વિક્રેતા છે એ કોઈ પણ વજનિયા વગર, અન્ય કોઈ પણ વજનિયા વગર ફળ વેચવાનું એ કામ કરે છે. તો એ કેવી રીતે કરે છે? તો આ તરબૂચ જે છે એને એ પ્રમાણભૂત વજન દળ એકમ તરીકે લે છે. આ એક તરબૂચ જે છે એનું દળ એકમ એણે 12 તરબૂચ દળ એકમ એવું નક્કી કર્યું. તો એના 12 સરખા ભાગ કર્યા. તો એમાંથી કોઈ એક આ જે તરબૂચનો જે ટુકડો છે એ એક ફળ દળ એકમ તરીકે ગણાશે, અને એને એક ત્રાજવામાં એક બાજુ મૂકીને અન્ય કોઈ પણ ફળનું સાપેક્ષ દળ છે એ આ રીતે એ નક્કી કરી શકે કે ભાઈ આ જે અત્યારે આ બીજા ત્રાજવામાં જે ફળ છે એનું દળ કેટલું ગણાશે, તો કે એક ફળ દળ એકમ ગણાશે, કારણ કે એની સામેનું જે ત્રાજવું છે એમાં તરબૂચના એક ભાગને મૂકેલો છે. તો આ એક તરબૂચ છે એને પ્રમાણભૂત માપ તરીકે લીધું દળ એકમમાં માટે, તો એ 12 તરબૂચ દળ એકમ લીધું એણે, તો એના 12 સરખા ભાગ કર્યા, તો એ દરેક ટુકડો જે છે તો એ એક તરબૂચીય દળ એકમ થશે, એટલે કે એક ફળ દળ એકમ થશે, અને એની સાપેક્ષ અન્ય ફળનું જે દળ જે છે એ નક્કી કરવામાં આવે. આ રીતે સાપેક્ષ દળ છે નક્કી કરવામાં આવે. આવું એક બીજું રસાયણ વિજ્ઞાનનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે કાર્બન મોનોક્સાઇડ સંયોજન બને છે, તો એમાં એ કાર્બન મોનોક્સાઇડ બનાવવા માટે ઓછામાં ઓછો કાર્બન કેટલા દળ લઈએ અને ઓછામાં ઓછું ઓક્સિજન કેટલા દળ લઈએ તો કાર્બન મોનોક્સાઇડ સંયોજન બને. તો એ પ્રાયોગિક રીતે જોવા મળ્યું છે કે 3 ગ્રામ આપણે કાર્બન લઈએ તો એની સાથે 4 ગ્રામ ઓક્સિજન જોડાય છે. તો હવે કાર્બનને જો આપણે પ્રમાણભૂત દળ એકમ તરીકે લઈએ, કારણ કે નિશ્ચિત પ્રમાણનો નિયમ કહે છે કે દળથી નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે તત્વો જે છે એ એકબીજા સાથે. તત્વના પરમાણુ છે રાસાયણિક સંયોગીકરણના નિયમોને આધારે નિશ્ચિત દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર હોય કોઈ પણ સંયોજનમાં. તો એ પ્રમાણે જો 3 ગ્રામ સાથે ઓક્સિજન 4 ગ્રામ જોડાતું હોય તો કાર્બનનું પરમાણવીય દળ પ્રમાણભૂત દળ એકમ તરીકે જો આપણે લઈએ એક એટોમિક માસ યુનિટ અથવા તો એક યુનિટ તરીકે આપણે લઈએ, તો ઓક્સિજનનું સાપેક્ષ દળ કેટલું થશે? કારણ કે ઓક્સિજન છે એનું દળ કાર્બન કરતાં વધુ છે, 4/3 ગણું એનું દળ વધી જશે. તો 4/3 કરો તો એ આધારે કાર્બનની સાપેક્ષ ઓક્સિજનનું દળ જે છે એ 1.33 યુનિટ જેટલું થશે. આ રીતે જુદા જુદા તત્વોનું સાપેક્ષ દળ જે છે એ એક કોઈ પ્રમાણભૂત પરમાણુ દળ
કોઈ તત્વના પરમાણુ દળ નક્કી કરવામાં આવે અને એની સાપેક્ષ અન્ય તત્વના પરમાણુનું દળ છે એ નક્કી કરવામાં આવતું હોય છે. આ રીતે સાપેક્ષ પરમાણવીય દળ છે એ નક્કી કરવામાં આવે છે. તો ડાલ્ટનના મત મુજબ દરેક તત્વ છે લાક્ષણિક પરમાણવીય દળ ધરાવે છે અને અતિ સૂક્ષ્મ કદ ધરાવતું પરમાણુનું જે દળ છે નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. તો રાસાયણિક સંયોગીકરણના જે નિયમો છે એનો ઉપયોગ દ્વારા તેમજ ઉદ્ભવેલ જે સંયોજનો છે એના દ્વારા પરમાણુનું સાપેક્ષ દળ છે એ જાણી શકાય છે એવું વૈજ્ઞાનિકો દ્વારા સમજાવવામાં આવ્યું. શરૂઆતના સમયમાં પરમાણવીય દળ એકમને ટૂંકમાં AMU, જેને અંગ્રેજીમાં આપણે ફૂલ ફોર્મમાં લખવું હોય તો એટોમિક માસ યુનિટ, જેને ટૂંકમાં AMU તરીકે દર્શાવવામાં આવતું હતું. પરંતુ આધુનિક સમયમાં IUPAC એ એક રસાયણ વિજ્ઞાનની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જેનું આખું નામ છે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી. એની ભલામણોને આધારે આ AMUની જગ્યાએ માત્ર યુ એટલે કે યુનિફાઈડ માસ, ગુજરાતીમાં એને એકીકૃત દળ તરીકે દર્શાવવામાં આવે છે. એટલે પરમાણુનું જે દળ જે છે એના માટેનો જે એકમ છે એની સંજ્ઞા જે છે એ યુ તરીકે લેવામાં આવે. યુનિફાઈડ માસ એટલે કે એકીકૃત દળ એકમ યુ તરીકે દર્શાવવામાં આવે છે. તો વિવિધ પરમાણવીય દળ એકમોની શોધ કરતા વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં કુદરતી રીતે મળતા ઓક્સિજનના પરમાણુના 1/16 ભાગના દળને એકમ તરીકે લીધું હતું. તો શરૂઆતમાં વૈજ્ઞાનિકોએ ઓક્સિજન તત્વનો જે પરમાણુ છે એનું દળ જે છે એ પ્રમાણભૂત એકમ તરીકે લીધું હતું કે જે ઓક્સિજનના એક પરમાણુનું જે દળ હોય એના 16મા ભાગનું દળ જે છે એને પ્રમાણિત એકમ તરીકે લીધું. પરંતુ ઈસવીસન 1961માં પરમાણવીય દળ નક્કી કરવા માટે કાર્બન 12ના જે સમસ્થાનિક છે એને પ્રમાણિત સંદર્ભ તરીકે પસંદ કરવામાં આવ્યો. તો ઓક્સિજનની જગ્યાએ ઈસવીસન 1961માં કાર્બન 12 સમસ્થાનિકનો પરમાણુ જે છે એનું જે દળ છે એને પ્રમાણિત સંદર્ભ તરીકે પસંદ કરવામાં આવ્યો. તો કાર્બન 12 સમસ્થાનિકનો એક પરમાણુનું દળનો 1/12મો જે ભાગ છે એને માન્ય પરમાણવીય દળ એકમ તરીકે લેવાય છે અને કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુ દળની સાપેક્ષે મળતા જે તે પરમાણુ દળને પરમાણવીય દળ કહે છે. તો અહીંયા સાપેક્ષ દળ છે એ નક્કી કરવામાં આવે છે. કોની સાપેક્ષ દળ નક્કી કરવામાં આવ્યું? તો કે અત્યારે કાર્બન 12 જે સમસ્થાનિક છે એનો એક પરમાણુનું દળ જે છે એનું 12મો ભાગ એ પરમાણવીય દળ એકમ તરીકે લેવામાં આવ્યું. એની સાપેક્ષ અન્ય તત્વના પરમાણુનું દળ કેટલા ગણું છે એને એ જે તે તત્વનું પરમાણુ દળ નક્કી કરવામાં આવે છે. આ રીતે કાર્બન 12 સમસ્થાનિકના પરમાણુના દળની સાપેક્ષ અન્ય તત્વના પરમાણુનું દળ છે નક્કી કરવામાં આવે છે. તો આમ સાપેક્ષ દળ જે છે જુદા જુદા તત્વના પરમાણુનું એ આ રીતે નક્કી કરવામાં આવે છે. તો આ રીતે જુદા જુદા તત્વના પરમાણુ દળ જે નક્કી કરવામાં આવ્યા છે, જેમ કે અહીંયા તમને જોવા મળે છે કે હાઇડ્રોજન છે એનું પરમાણવીય દળ 1 યુનિફાઈડ માસ, કાર્બન 12U, નાઇટ્રોજન 14U, ઓક્સિજન 16U, સોડિયમ 23U, મેગ્નેશિયમ 24U, સલ્ફર 32U, ક્લોરીન 35.5U, કેલ્શિયમ 40U. તો આ કેવી રીતે કાર્બન 12 સમસ્થાનિકના પરમાણુ દળ જે પ્રમાણભૂત એનું જે દળ જે છે એની સાપેક્ષ આ તત્વોનું પરમાણુ દળ જે નક્કી કરવામાં આવ્યું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. તો કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુનું દળ છે 12 યુનિટ. હવે એનો 12મો ભાગ એટલે કે 1 યુનિટ. તો હાઇડ્રોજન તત્વ છે એનું આની સાપેક્ષ કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુ દળના 12મા ભાગની સાપેક્ષ હાઇડ્રોજન પરમાણુનું દળ છે એ સાપેક્ષ દળ 1 જોવા મળે છે. એટલે હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 યુનિટ થાય છે. જ્યારે નાઇટ્રોજન જે છે એનું પરમાણવીય દળ કાર્બન 12 સમસ્થાનિકના પરમાણુના દળની સાપેક્ષ એના કાર્બન 12 પરમાણુનું જે દળ જે છે
એના 12મા ભાગની સાપેક્ષ નાઇટ્રોજનનું પરમાણવીય દળ 14 ગણું છે. એટલે નાઇટ્રોજનનું પરમાણવીય દળ 14U થશે. આવી જ રીતે તમે અન્ય તત્વના પરમાણવીય દળને તમે કાર્બન 12 સમસ્થાનિક ને પ્રમાણભૂત સંદર્ભ તરીકે લઈ અને એની સાપેક્ષ અન્ય તત્વના પરમાણુનું દળ છે એ નક્કી થયેલ છે. હમણાં આપણે જોયું કે વૈજ્ઞાનિકોએ તત્વનું પરમાણવીય દળ નક્કી કરવા માટે 1961માં કાર્બન 12 સમસ્થાનિક એનો જે પરમાણુ છે એનું જે દળ છે એ પ્રમાણભૂત સંદર્ભ તરીકે લીધું. પરંતુ એની પહેલા વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં ઓક્સિજન પરમાણુનું જે દળ છે એને મહત્વ આપ્યું હતું સાપેક્ષ દળ, અન્ય તત્વોનું સાપેક્ષ દળ નક્કી કરવા માટે. તો એના પાછળનું કારણ છે. તો વિવિધ પરમાણવીય દળ એકમોની શોધ કરતા વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં કુદરતી રીતે મળતું જે ઓક્સિજન છે એના એક પરમાણુનું જે દળ છે એના 1/16 ભાગના દળને એકમ તરીકે લીધું હતું. અને એના પાછળના બે મુખ્ય રીઝન છે જે અહીં નીચે આપેલા છે. ઓક્સિજન એક તો અનેક તત્વો સાથે પ્રક્રિયા કરીને ઘણા બધા સંયોજનો બનાવે છે, ઓક્સાઇડ સંયોજનો જેને આપણે કહીએ છીએ. જુદા જુદા ઘણા બધા તત્વો સાથે ઓક્સિજન સહેલાઈથી સંયોજાય છે અને સરળતાથી ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. આ કારણને લીધે વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં ઓક્સિજન પરમાણુ જે છે એનું જે દળ છે એ પ્રમાણભૂત તરીકે લીધું હતું. એક બીજું કારણ અહીંયા આપ્યું છે, આ પરમાણવીય દળ એકમ દ્વારા મહત્તમ તત્વોના પરમાણવીય દળ પૂર્ણાંક સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તો એક આ બીજું મુખ્ય રીઝન છે કે ઓક્સિજનનું પરમાણુ દળ જો પ્રમાણભૂત તરીકે લેવામાં આવે, ઓક્સિજન પરમાણુનું દળ એક તત્વનું પરમાણવીય દળ નક્કી કરવા માટે જે એકમ છે એ પ્રમાણભૂત તરીકે જો લેવામાં આવે તો એની સાપેક્ષ અન્ય તત્વના જે પરમાણુ દળ જે છે એ મોટા ભાગે પૂર્ણાંક સંખ્યામાં પ્રાપ્ત થાય છે. તો આ બે મુખ્ય કારણોને લીધે શરૂઆતમાં વૈજ્ઞાનિકોએ તત્વનું પરમાણવીય દળ એકમ નક્કી કરવા માટે ઓક્સિજનને મહત્વ આપ્યું હતું. સામાન્ય રીતે પરમાણુ કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે? આ પ્રશ્ન આપણને આપેલો છે. તો કે મોટા ભાગના જે તત્વો છે એના પરમાણુ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતા નથી. કારણ કે એ તત્વના પરમાણુ છે એ રાસાયણિક રીતે સક્રિય હોય છે, એ નિષ્ક્રિય હોતા નથી. એટલે એ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતા નથી. તો એ કઈ રીતે અસ્તિત્વ ધરાવે? તો કે બે કે તેથી વધુ પરમાણુ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય અને અણુ અથવા આયનની રચના કરે છે. અને આ અણુ અથવા આયન વધુ સંખ્યામાં એકબીજા સાથે જોડાય અને કોઈ દ્રવ્ય બનાવે છે, કોઈ દ્રવ્યની રચના કરે. આ રીતે જુદા જુદા દ્રવ્યોની રચના થતી હોય છે. અને આમ પરમાણુના આ સ્વરૂપને આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ અથવા સ્પર્શ કરી શકીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો, આકૃતિ દ્વારા એ જ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ કોઈ તત્વના પરમાણુ છે કે જે સ્વતંત્ર રૂપે કોઈ અસ્તિત્વ ધરાવી શકે નહીં, પરંતુ એક કરતાં વધુ પરમાણુ એકબીજા સાથે રાસાયણિક રીતે જોડાય અને કોઈ એક પરમાણુનો ચોક્કસ સમૂહની રચના કરે જેને અણુ કહેવાય, અથવા તો કોઈ આયનની રચના કરે. અને આવા અણુઓ જે છે એ મોટી સંખ્યામાં ભેગા થાય, એકબીજા સાથે આકર્ષણથી જોડાય અને કોઈ દ્રવ્ય છે એની રચના કરે. આવા કોઈ એક જુદા જુદા દ્રવ્યની રચના કરે અને એ દ્રવ્યને આપણે જોઈ શકીએ છીએ અથવા અને એને અનુભવી શકીએ કે એને સ્પર્શ આપણે કરી શકીએ છીએ. તો આમ પરમાણુ આ રીતે અસ્તિત્વ છે ધરાવતા હોય છે. ત્યાર પછી અહીંયા અણુ વિશે સામાન્ય માહિતી આપો. તો કે અણુ એટલે શું? વોટ ઇઝ મોલેક્યુલ અંગ્રેજીમાં જેને આપણે કહેવું હોય તો અણુ છે એ બે કે તેથી વધુ પરમાણુઓનો રાસાયણિક રીતે જોડાયેલ સમૂહ છે. બે કે તેથી વધુ પરમાણુઓ રાસાયણિક રીતે જોડાયેલ ચોક્કસ પરમાણુઓનો સમૂહ છે અણુ જે છે. તો આમ સામાન્ય રીતે બે કે તેથી વધુ તત્વોના રાસાયણિક સંયોગીકરણથી પરમાણુ સંયોજાય અને ત્યારે એ સંયોજાય ત્યારે એમાં પરમાણુની જે સંખ્યા છે એ પ્રમાણ સાદી સંખ્યાના પૂર્ણાંકમાં હોય છે. અને આવા પરમાણુય સંયોજનથી બનતા નાનામાં નાના કણને અણુ કહેવામાં આવે છે. તો અણુ છે એમાં એક જ તત્વના પરમાણુ પણ જોડાયેલા હોય તો એ અણુ જે થશે એ જે દ્રવ્યનો અતિ સૂક્ષ્મ કણ છે એ દ્રવ્ય તત્વ રૂપે હશે. તો અણુ તત્વ
અથવા સંયોજનનો નાનામાં નાનો કણ છે. અને જો એ અણુમાં જોડાયેલા જે પરમાણુ છે એ એક કરતાં વધારે પ્રકારના પરમાણુઓ જો રાસાયણિક રીતે જોડાયેલા હોય તો એવો જે અણુ છે એ જે દ્રવ્યનો હશે એ કોઈ સંયોજનનો નાનામાં નાનો કણ હશે. તો સામાન્ય પરિસ્થિતિમાં સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે અને પદાર્થના તમામ ગુણધર્મો દર્શાવે છે. તો આપણે હમણાં જ જોયું કે પરમાણુ સ્વતંત્ર રીતે મોટા ભાગે અસ્તિત્વ નથી ધરાવતો. અમુક જ એવા તત્વો છે કે એ પરમાણુ એનો જે નાનામાં નાનો કણ છે પરમાણુ રૂપે અસ્તિત્વ ધરાવતો હોય છે. એવા કેટલાક જેવા કે નિષ્ક્રિય તત્વો છે, હિલિયમ છે, આર્ગોન છે, એવા કેટલાક જે તત્વો છે કે જેના અતિ સૂક્ષ્મ કણ પરમાણુ રૂપે અસ્તિત્વ ધરાવે છે. બાકી મોટા ભાગે તત્વ હોય કે સંયોજન હોય એનો અતિ સૂક્ષ્મ કણ એ અણુ રૂપે અસ્તિત્વ ધરાવતો હોય છે. અને જો એ નાનામાં નાનો કણ જે છે જે સ્વતંત્ર રીતે જો અસ્તિત્વ એ ધરાવી શકે છે અને એ સંયોજનના તમામ ગુણધર્મો છે, લાક્ષણિક ગુણધર્મો છે એ ધરાવતા હોય છે, એ નાનામાં નાનો કણ પણ સંયોજનના તમામ ગુણધર્મો અથવા તો એ દ્રવ્યના તમામ ગુણધર્મો છે એ દર્શાવતો હોય છે. હવે એક જ તત્વના પરમાણુ અથવા તો જુદા જુદા તત્વના પરમાણુ પરસ્પર સંયોજાય અને અણુ બનાવી શકે. તો એક જ તત્વના પરમાણુ જોડાય તો એ દ્રવ્ય તત્વ રૂપે હશે અને જુદા જુદા તત્વના પરમાણુ જો જોડાય તો એ દ્રવ્ય છે એ સંયોજન રૂપે હોય છે. પરમાણવીયતા એટલે કે જ્યારે એક કરતાં વધારે પરમાણુ રાસાયણિક રીતે જોડાય અને જે અણુ બનાવે છે અથવા તો જે કોઈ પણ દ્રવ્ય બનાવે છે એ પછી તત્વ હોય કે સંયોજન હોય તો એમાં જે પરમાણુની જે સંખ્યા છે એના આધારે એની પરમાણવીયતા નક્કી થાય છે. બરાબર? તો અહીંયા કેટલાક અધાતુ તત્વોના અણુ એક જ પરમાણુ દ્વારા બને છે. જે મેં હમણાં તમને ઉદાહરણ આપ્યા હતા, જેમ કે આર્ગોન, હિલિયમ. પણ મોટા ભાગના અધાતુ તત્વના અણુ એક કરતાં વધુ પરમાણુ દ્વારા બને છે. દાખલા તરીકે ઓક્સિજનનો એક અણુ ઓક્સિજનના 2 પરમાણુથી બનેલું હોય. 2 ઓક્સિજનના પરમાણુ જોડાય અને એક ઓક્સિજન વાયુનો અણુ બને છે જેનું અણુસૂત્ર O2 અહીંયા તમે જોઈ શકો છો O2 તરીકે જાણીતો છે. જો ઓક્સિજનના 2 પરમાણુને બદલે 3 પરમાણુ સંયોજાય તો જે દ્રવ્ય બનશે એ ઓઝોન વાયુ બનશે, જેમાં ઓક્સિજનના 3 પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય છે અને એનું અણુસૂત્ર બનશે O3. અને ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી. તેમાં મોટી અને અનિશ્ચિત સંખ્યામાં પરમાણુ એકબીજા સાથે બંધથી જોડાયેલા હોય છે. અને કોઈ પણ અણુના બંધારણમાં રહેલ પરમાણુની સંખ્યાને તે અણુની પરમાણવીયતા કહે છે. જેમ કે આ કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ કે તત્વના પ્રકારોની અંદર અધાતુ અને ધાતુ તત્વો 2 પ્રકાર આવે છે. એમાં અધાતુ તત્વોના કેટલાક અહીંયા નામ તમને આપેલા છે. અને એના અતિ સૂક્ષ્મ કણની આપણે વાત કરીએ તો આર્ગોન છે, એનો અતિ સૂક્ષ્મ કણ એ પરમાણુ રૂપે અસ્તિત્વ ધરાવે છે, એક જ પરમાણુ રૂપે હોય છે તો એની પરમાણવીયતા 1 હોય છે. એવી જ રીતે હિલિયમનો અતિ સૂક્ષ્મ કણ છે એ એક પરમાણુ રૂપે અસ્તિત્વ ધરાવે છે એટલે એની પરમાણવીયતા 1 પરમાણવીય કહેવાય. ઓક્સિજન છે એનો નાનામાં નાનો કણ O2 છે તો એમાં 2 ઓક્સિજનના પરમાણુ જોડાયેલા છે એટલે એની પરમાણવીયતા દ્વિપરમાણવીય કહેવાય. એવી જ રીતે હાઇડ્રોજન તત્વ જે છે એની પરમાણવીયતા પણ દ્વિપરમાણવીય કહેવાય છે. નાઇટ્રોજન એની પરમાણવીયતા એનું અણુસૂત્ર તમે જોશો નાનામાં નાનો અતિ સૂક્ષ્મ કણ તો N2 હોય છે. તો એમાં પણ નાઇટ્રોજનના 2 પરમાણુ જોડાયેલા હોય તો એની પરમાણવીયતા પણ દ્વિપરમાણવીય કહેવાય. એવી જ રીતના ક્લોરીન છે એ પણ દ્વિપરમાણવીય છે. ફોસ્ફરસ છે એ ચતુઃપરમાણવીય છે કારણ કે ફોસ્ફરસ જે તત્વ છે એનો નાનામાં નાનો જે કણ છે એ ફોસ્ફરસનો અણુ છે અને એ અણુની અંદર ફોસ્ફરસના 4 પરમાણુ જોડાયેલા હોય છે જેનું અણુસૂત્ર બને છે P4 કારણ કે ફોસ્ફરસ તત્વની સંજ્ઞા P છે અને એ P એટલે ફોસ્ફરસનો 1 પરમાણુ, એવા 4 પરમાણુ જોડાય એટલે એનું અણુસૂત્ર બને છે P4. એટલે ફોસ્ફરસ જે તત્વ છે એની પરમાણવીયતા ચતુઃપરમાણવીય થશે. આવી જ રીતે સલ્ફર અને કાર્બન છે એ બહુપરમાણવીય છે કારણ કે એ 4 કરતાં વધુ પરમાણુની સંખ્યામાં જોડાયેલા હોય તો એને બહુપરમાણવીય કહેવામાં આવે છે. તો આવા કેટલાક અધાતુ તત્વોની પરમાણવીયતા અહીંયા આપણને જોવા મળે છે. એવી જ રીતના ધાતુ તત્વોની પરમાણવીયતા પણ અહીંયા કેટલાક આપ્યા છે. જેમ કે સોડિયમ છે તો એનો નાનામાં નાનો કણ છે એ પરમાણુ રૂપે અસ્તિત્વ ધરાવે છે 1 પરમાણુ રૂપે એટલે એને 1 પરમાણવીય કહેવાય. આવી જ રીતના આયર્ન પણ 1 પરમાણવીય રૂપે, એલ્યુમિનિયમ પણ 1 પરમાણવીય અને કોપર 1 પરમાણુ. તો ધાતુઓ જે છે મોટાભાગે 1 પરમાણવીય રૂપે જોવા મળે છે એની પરમાણવીયતા જે છે. આગળ આપણે જોઈએ તો સંયોજનનો અણુ એટલે શું?
તો કે એક કરતાં વધુ પ્રકારના પરમાણુઓ એટલે કે જુદા જુદા તત્વના પરમાણુઓ રાસાયણિક રીતે એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાય તો જે નાનામાં નાનો જે કણ બનશે એ અણુ જે બનશે, એ કણ એટલે અણુ, પણ એ અણુ એ કયા દ્રવ્યનો હોઈ શકે, કયા પ્રકારના દ્રવ્યનો હોઈ શકે, તો કે એ સંયોજનનો અણુ હોઈ શકે છે. તો અહીં તમે જોઈ શકો છો જુદા જુદા તત્વોના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાય અને જે અણુનું નિર્માણ કરે છે તેને સંયોજનનો અણુ કહે છે. દાખલા તરીકે પાણી છે તો એમાં હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ આ રીતે નિશ્ચિત પ્રમાણ થયું 2:1નું અને જોડાઈને એક નિશ્ચિત પરમાણુનો સમૂહ 3 પરમાણુનો સમૂહ બને છે H2O. તો એ એક અણુ બનશે, એ એક અણુ કહેવાશે અને એ અણુ જે દ્રવ્યનો છે એ પાણી છે અને પાણી આ રીતે એક સંયોજન છે અને એ સંયોજનનો અણુ થશે. એવી જ રીતના એમોનિયામાં તમે જોઈ શકો છો 2 તત્વ, એક નાઇટ્રોજન તત્વ અને બીજું હાઇડ્રોજન તત્વ નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે પરમાણુની સંખ્યાની દ્રષ્ટિએ. નાઇટ્રોજનના પરમાણુની સંખ્યા 1 અને હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા 3, 1:3ના પ્રમાણમાં જોડાય છે પરમાણુની સંખ્યાની દ્રષ્ટિએ અને જે પરમાણુનો સમૂહ બને છે NH3 બને છે એ એક સંયોજન છે અને એ સંયોજનનું નામ છે એમોનિયા. આવી જ રીતે CO2 સંયોજન જે બને છે જેને કાર્બન ડાયોક્સાઇડ કહેવામાં આવે છે. તો આમ તત્વનો પણ અણુ હોઈ શકે, સંયોજનના પણ અણુ હોઈ શકે છે. તો નેક્સ્ટ પીરિયડની અંદર આપણે ત્યારે ફરી મળીશું. આભાર.